મધ્યપ્રદેશ અને રાજસ્થાનની બોર્ડર પાસે બિહળ દહેશત જેવા વિસ્તારોમાં મજૂરોનો વેશ ધારણ કરીને ₹11 લાખના હીરા ચોરી કરનાર 2 આરોપીઓની કાપોદ્રા પોલીસે ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો। હીરા ઉદ્યોગમાં હાલ મંદીના સમયમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે ધૂળેટી હોળીની રજામાં કારખાના બંધ હતા। તે દરમિયાન ચોરી થઈ હતી। કાપોદ્રા વિસ્તારમાં 11 લાખના હીરાની ચોરી થઈ હોવાથી પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આરોપીઓને શોધવા પ્રયાસ હાથ ધર્યા હતા। પોલીસે મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી આરોપીઓને મજૂરોના વેશ ધારણ કરીને ઝડપી લીધા હતા। હાલ આરોપીઓએ વેચી દીધેલા હીરાનો સામાન પરત મેળવવાની તજવીજ હાથ ધરી છે। કાપોદ્રા સ્નેહમુદ્રા સોસાયટી મકાન નંબર 63 ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલા હીરાના ખાતામાં કારીગર તરીકે કામ કરતા આકાશ સાક્યમ મધ્યપ્રદેશનાને તિજોરી ખોલી ચોરી કરી હતી। કારખાનેદારના પિતાના મોબાઈલની ફ્લેશ લાઇટ ચાલુ કરી આપી હતી। તે વખતે તિજોરીનો નંબર જોઈ જાણી લઈને કારખાનેદારના પિતા પાસે રહેતી ચાવી ચોરી કરી હતી। ત્યારબાદ હીરાઓ તિજોરી ખોલી ચોરી લીધા હતા। 11 લાખના હીરા ચોરાયાની કારખાનેદારે ફરિયાદ કરતા પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। ગઈ હોળી ધૂળેટીના તહેવાર નિમિત્તે તારીખ 13 થી 15 વચ્ચે જ્યારે હીરાના કારખાનાઓમાં રજા હોય છે અને જે હીરાના રત્ન કલાકારો હોય છે એને પણ રજા હોય છે, એ દરમિયાન કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સ્નેહમુદ્રા વિસ્તારમાં ખાતા નંબર 63માં જ્યારે આ કારખાનું બંધ હોય તો એની તિજોરી ખોલી અને આશરે 11.5 લાખના હીરાની ચોરી થયેલાનું માલુમ પડેલું અને 16 તારીખે ફરિયાદીશ્રીએ કાપોદ્રા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલી। જ્યારે આ બનાવમાં આશ્ચર્યજનક વાત એ હતી કે આ તિજોરી તોડવામાં નથી આવેલી। આ તિજોરી નંબરિંગ વાળી હતી, જેમાં લોક ખોલવા માટે ડિજિટલ નંબરનો ઉપયોગ થતો હોય, એ નંબરની પણ કોઈ ચોરી કરેલી હોય અને તિજોરી ખોલેલી હોય એ પ્રકારની આ ચોરી હતી। ત્યારબાદ કાપોદ્રા પોલીસ સ્ટેશને જુદી જુદી ટીમો બનાવી તેના જે રત્ન કલાકારો કારીગરો હતો એના ડેટા મેળવવાનું ચાલુ કર્યું। એમાંથી એક કારીગર, જે કારીગર આકાશસિંહ દેવસિંહ સાક્ય નામનો કારીગર પોતે આ બનાવના આગલા દિવસથી ગુમ હતો અને પોતે ભીંડ વિસ્તારનો, બિહળ વિસ્તારનો, ચંબલ વિસ્તારનો મધ્યપ્રદેશનો રહેવાસી હોય। એનો મોબાઈલ નંબર પણ બંધ હતો। ત્યારબાદ એના એક અલગ મોબાઈલ નંબર મળી આવતા ભીંડ વિસ્તારમાં એક સર્વેલન્સની ટીમ PSI પિંજર તથા દામજીભાઈ અને સંજયભાઈ હેડ કોન્સ્ટેબલોને મોકલવામાં આવેલા અને ત્યાં આગળ 2-3 દિવસ રેકી કરતા એ વ્યક્તિ 2-3 દિવસથી આ હીરાની ચોરી કરીને ત્યાં જ રહેતો હોય એને રેકી કરી અને ત્યાં પકડી લેવામાં આવેલો। ત્યારબાદ એના દ્વારા માલુમ પડવામાં આવેલ કે આ ચોરીમાં અન્ય પણ એક આરોપી કૈલાશ કુમાર, જે સિંહોરી રાજસ્થાનનો રહેવાસી હોય, તેને પણ આ ચોરીમાં એની મદદગારી કરેલી હોય અને અડધો મુદ્દામાલ તેની પાસે હોય, જેથી ભીંડ વિસ્તારમાંથી એ પ્રથમ આરોપીને પકડી અને રાજસ્થાન ખાતે તપાસમાં ગયેલા અને રાજસ્થાન ખાતેથી બીજા આરોપીને પકડી અને 11 લાખમાંથી 6.5 લાખનો મુદ્દામાલ રિકવર કરેલો છે। અન્ય મુદ્દામાલ તેણે સુરતમાં જે જગ્યાએ વેચ્યો છે ત્યાંથી રિકવર કરવાની પ્રક્રિયા હાલ ચાલુ છે।